હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 62મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઇક્વાલિટી. તેનો સ્પેલિંગ છે EQUALITY. ઇક્વાલિટી એટલે સમાનતા. ઉદાહરણ તરીકે, એવરીવન શુડ ગેટ ઇક્વાલિટી. દરેકને સમાનતા મળવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ફંડામેન્ટલ. તેનો સ્પેલિંગ છે FUNDAMENTAL. ફંડામેન્ટલ એટલે મૂળભૂત અથવા તો આધારભૂત. ઉદાહરણ તરીકે, ફ્રીડમ ઇઝ એ ફંડામેન્ટલ રાઇટ. સ્વતંત્રતા એક મૂળભૂત અધિકાર છે. ત્યાર પછીનો શબ્દ છે રિક્વાયર. તેનો સ્પેલિંગ છે REQUIRE. રિક્વાયર એટલે જરૂરી હોવું અથવા તો આવશ્યક પડવું. ઉદાહરણ તરીકે, ધીસ જોબ વિલ રિક્વાયર મોર એક્સપિરિયન્સ. આ કામ માટે વધુ અનુભવની જરૂર પડશે. ત્યાર પછીનો શબ્દ છે બેઝિક. તેનો સ્પેલિંગ છે BASIC. બેઝિક એટલે મૂળભૂત અથવા તો સાધારણ. ઉદાહરણ તરીકે, ધીસ ઇઝ અ બેઝિક રૂલ. આ એક મૂળભૂત નિયમ છે. ત્યાર પછીનો શબ્દ છે કોમ્પ્લેક્સ. તેનો સ્પેલિંગ છે COMPLEX. કોમ્પ્લેક્સ એટલે જટિલ. ઉદાહરણ તરીકે, ધ પ્રોબ્લેમ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. સમસ્યા બહુ જટિલ છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઇક્વાલિટી એટલે સમાનતા, ફંડામેન્ટલ એટલે આધારભૂત અથવા તો મૂળભૂત, રિક્વાયર એટલે જરૂરી હોવું અથવા તો આવશ્યક હોવું, બેઝિક એટલે મૂળભૂત અને કોમ્પ્લેક્સ એટલે જટિલ. તો આવી જ રીતે ITIની તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.